તમારે બોર્ડના અનુસંધાનમાં જ તૈયારી કરવાની છે. એટલે તમે જેટલું જેટલું કામ કરતા જાઓ ને એવું લાકડા બંધ કામ કરવું જોઈએ કે પાછળ ફરીને જોવાની જરૂર નહીં ઊભી થાય. ઓકે, તો આટલું જરાક રાખજો. જે કરો તે પરફેક્ટલી કરજો. બરાબર છે. ચાલો, તો હવે આપણે સલ્ફરના ઓક્સો એસિડની શરૂઆત કરીએ. ગઈકાલે આપણે ઓક્સિજનની બનાવટ, એના ગુણધર્મ અને એના ઉપયોગની વાતો કરી હતી. બરાબર છે. હવે એક જ છેલ્લો ટોપિક છે સલ્ફરના ઓક્સો એસિડ. અને કોઈ વસ્તુ ક્લેશ થાય તો મને ચોક્કસ જાણ કરજો. મેં તમને અગાઉ બી કીધેલું છે. ચાલો, તો સલ્ફરના ઓક્સો એસિડમાંથી ઘણા જ બધા સવાલો પૂછાય છે. પહેલો સવાલ તો એવું પૂછી શકાય કે ભાઈ સલ્ફરનો ઓક્સો એસિડ કયો છે, ઓળખાવો. એટલે નીચે 4 ઓપ્શન આપ્યા, એમાં તમારે ઓળખાવો પડે. અથવા તમને એવું પણ પૂછવામાં આવે કે સલ્ફરનો ઓક્સો એસિડ નથી તે ઓળખાવો. આવા નોર્મલી સવાલ પણ પૂછે છે. અને હવે સૌથી અગત્યનો સવાલ તમને એવું પણ પૂછે છે કે ભાઈ સલ્ફરના ઓક્સો એસિડમાં પેરોક્સાઇડ બંધ હોય એવો સલ્ફરનો ઓક્સો એસિડ ઓળખાવો. અથવા તમે 11 સાયન્સમાં જે ભણીને આવ્યા છે માર્શલ એસિડ, તો તમને એવું પણ પૂછી શકે માર્શલ એસિડનું અણુસૂત્ર શું, એનું બંધારણ સૂત્ર શું. આવા સવાલ પૂછી શકાય. તો ટૂંકમાં એમસીક્યુ બેઝ છે. આજ સુધી મેં તો એને ક્યારે પણ પાર્ટ બીમાં લખવાના પેપરમાં પૂછાયા છે એવું મેં જોયું નથી. ઓકે, તો ચાલો આપણે ચાલુ કરીએ હવે ઓક્સો એસિડ. તો પહેલાં તો ઓક્સો એસિડ કેટલા છે એ તમને ખબર હોવા જોઈએ. તો સલ્ફરનો ઓક્સો એસિડ આપણી બુકમાં આપણને 4 આપ્યા છે. તો પહેલાં 4 નામ આપણને ખબર હોવા જોઈએ. તો પહેલું તો સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ એનું અણુસૂત્ર થાય H2SO3. બીજું સલ્ફ્યુરિક એસિડ, એ તો આપણને આવડતું જ હોય. સલ્ફ્યુરિક એસિડ H2SO4. બરાબર છે. જે ત્રીજું જે છે એને આપણે કહીશું પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાય સલ્ફ્યુરિક એસિડ, એનું અણુસૂત્ર થાય H2S2O8. અને ચોથું છેલ્લું પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેને આપણે ઓલિયમ પણ કહીએ છીએ. એટલે એનું અણુસૂત્ર થાય H2S2O7. આપણે ભૂતકાળમાં 11 સાયન્સમાં જ્યારે સલ્ફોનેશન શીખેલા ત્યારે આપણે એવું કહેતા હતા સલ્ફ્યુરિક એસિડ વત્તા SO3ના મિશ્રણને ઓલિયમ કહેવાય. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલાં તો તમને આટલી 4 વસ્તુ એક્ઝેક્ટલી આવડતી હોવી જોઈએ કે ભાઈ સલ્ફરના ઓક્સો એસિડ કયા છે અને એના અણુસૂત્ર શું છે. આ ઘણીવાર અણુસૂત્ર બી પૂછે છે. તો પહેલું છે સલ્ફ્યુરસ એસિડ H2SO3, બીજું છે સલ્ફ્યુરિક એસિડ H2SO4, ત્રીજું પાયરોસલ્ફ્યુરિક એસિડ જેને આપણે 11 સાયન્સમાં માર્શલ એસિડ કહેતા હતા. અને આપણે માર્શલ એસિડ કહેતા હતા. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. ચોથું છે પાયરોસલ્ફ્યુરિક એસિડ, જેને આપણે ઓલિયમ પણ કહીએ છીએ, H2S2O7. ઓકે, આટલું આવડે એટલે હવે તમને બહુ વાંધો આવે નહીં. હવે તમને બધાને જ ખબર છે કે ઓક્સો એસિડ એટલે શું. તો જ્યારે અધાતુ તત્વ હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે જોડાઈને એક સંયોજન બનાવે એને ઓક્સો એસિડ કહેવાય. અહીંયા અધાતુ તત્વ કોણ છે? તો ભાઈ સલ્ફર છે. તો હવે તમને એ બી ખબર છે કે સલ્ફર સમૂહ 16માં છે, એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો 6 ઇલેક્ટ્રોન હોય. તો હવે આપણે સલ્ફ્યુરિક એસિડનું બંધારણ સૂત્ર દોરીએ તો આ સલ્ફર. હવે સલ્ફર પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો એ હવે કેવી રીતે જોડાશે? તો આનું બંધારણ સૂત્ર આવું આવશે: સલ્ફર ડબલ બોન્ડ, પછી સિંગલ બોન્ડ OH, સિંગલ બોન્ડ OH, અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે ગણવું હોય તો ગણી લો. બરાબર છે. આ 1 2 3 4 એટલે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ, એટલે 4 સિગ્મા બંધ બનાવ્યા, અને આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ તમારું થઈ ગયું સલ્ફ્યુરસ એસિડ. હવે સલ્ફ્યુરિક એસિડમાં કશું નથી કરવાનું. આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે
ત્યાં એક ઓક્સિજન એડ કરી દો એટલે બંધારણ સૂત્ર રેડી. જોઈ લો, ત્યાં ડબલ બોન્ડ, આ OH, આ OH, આ તો ત્યાંનું ત્યાં જ છે. હવે ડબલ બોન્ડ O કરી દો. જોઈ લો, તો આ તમારું સલ્ફ્યુરિક એસિડનું બંધારણ સૂત્ર થઈ ગયું. આનું નામ છે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, એને આપણે માર્શલ એસિડ કહીએ છીએ. એનો મતલબ સલ્ફ્યુરિક એસિડના બે અણુ એ પેરોક્સાઇડ બંધથી જોડાયેલા છે. કયા બંધથી જોડાયેલા છે? પેરોક્સાઇડ. તો જો તમારી સામે આ સલ્ફ્યુરિક એસિડ છે જ. હવે તમે માની લો કે આ એક સલ્ફ્યુરિક એસિડ છે અને આ એક સલ્ફ્યુરિક, બંને સલ્ફ્યુરિક એસિડ પેરોક્સાઇડ બંધથી જોડાય છે. એનો મતલબ અહીંયા જે ઓક્સિજન આવે છે ને, આ જ ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે સલ્ફ્યુરિક એસિડથી જોડાય. એટલે તમે આનું બંધારણ સૂત્ર દોરો તો આવું થાય. જો S ડબલ બોન્ડ, આ OH, આ OH, ને પછી આ સિંગલ બોન્ડ, આ સિંગલ બોન્ડ પેરોક્સાઇડ બોન્ડ, અને હવે આ સેમ વસ્તુ બાકીની એ દોર દેવાની. આ ડબલ બોન્ડ, આ OH અને આ OH. જોઈ લો, તો આને કહીશું આપણે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. આમાં પેરોક્સાઇડ બંધ છે, આ પેરોક્સાઇડ બંધ છે. તો ઘણીવાર આ બી પૂછે છે કે ભાઈ સલ્ફરના એવો કયો ઓક્સો એસિડ છે જેમાં પેરોક્સાઇડ બંધ જોવા મળે છે? તો એ આ. ઓકે, તમને આ ખબર હોવી જોઈએ. બીજું તમને 11 સાયન્સમાં યાદ હોય તો આ જે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ છે એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક તમને ગણવાનો પૂછી શકાય. તો સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 આવે છે. એ +6 કેવી રીતે આવે છે હું તમને હમણાં જ બતાવું છું. તો આમાં પેરોક્સાઇડ બંધ છે એટલે અલગ રીતે ગણવો પડે છે, તે પણ હું તમને બતાવી દઉં છું. ચાલો, ત્યારબાદ પાયરોસલ્ફ્યુરિક એસિડ. તો આ જે આપણે બંધારણ સૂત્ર દોર્યું એમાંથી એક ઓક્સિજન કાઢી નાખો એટલે એને કહેવાશે પાયરોસલ્ફ્યુરિક એસિડ. આનું આ સ્ટ્રક્ચર છે, બરાબર છે. સલ્ફ્યુરિક એસિડમાં સોરી અહીંયા ડબલ બોન્ડ O, આ OH છે ને, તો આ ડબલ બોન્ડ O આવે. સોરી, હા, ડબલ બોન્ડ O છે કારણ કે આ OH આની સાથે જોડાય છે, બરાબર છે, એટલે આવું થાય છે. ચાલો, તો હવે પાયરોસલ્ફ્યુરિક એસિડ આ O છે ભાઈ, O છે. હવે સલ્ફ્યુરિક એસિડમાં આ OH દ્વારા એ લોકો જોડાય છે એટલે આના સ્ટ્રક્ચર દોરીએ તો આવું થઈ જાય. એમ O ડબલ બોન્ડ O, OH અને આ OH. આમ તો આ OH પેલા OH ના ઓક્સિજન સાથે જોડાઈએ અને તમારું બને છે. ચાલો, હવે પાયરોસલ્ફ્યુરિક એસિડની વાત કરીએ તો એનું એ સલ્ફ્યુરિક એસિડનું બંધારણ ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, પછી આ OH, ને હવે ખાલી એક સિંગલ ઓક્સિજન કાઢી નાખો એટલે તમારું કામ થઈ ગયું. તો O, સલ્ફર, ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O અને OH. જોઈ લો, તો આમાં યાદ રાખવાનું કંઈ અઘરું નથી. પહેલાં તો યાદ રાખો સલ્ફ્યુરસ એસિડ વાળું. તો સલ્ફર સાથે એક ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે, પછી 2 OH છે. ઓકે, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પછી સલ્ફ્યુરિક એસિડમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની જગ્યા પર એક ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાઈ ગયો. પછી પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં તો આ સલ્ફર સાથેના 2 ઓક્સિજન ત્યાંના ત્યાં રહે છે. આ 2 OH માંથી એક OH ચાલ્યો જાય છે કારણ કે પેલા સાથે બંધ બન્યા છે, પાણીને એક અણુ નીકળી જાય છે એટલે પેરોક્સાઇડ બંધ બને છે. એટલે આટલું લેફ્ટ હેન્ડ સાઈડનું સરખું, તો રાઈટ હેન્ડ સાઈડ પર સરખી, ખાલી 2 ને O દ્વારા જોડી દો પેરોક્સાઇડ બંધ દ્વારા. હવે આમાંથી પેરોક્સાઇડ બંધમાંથી એક ઓક્સિજન કાઢી નાખો એટલે તમારો બની ગયો પાયરોસલ્ફ્યુરિક એસિડ. ઓકે, તો આ તમને આવડતા હોવા જોઈએ. હવે આ 11 સાયન્સનું છે, તમને પૂછાય પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક જણાવો, તો +6 છે. હવે +6 કેવી રીતે આવ્યો એ હું તમને બતાવું છું. જોઈ લો, કારણ કે 11 સાયન્સનું છે, પાછું અહીંયા પૂછે તો તમે કહો આ તો અમને ક્યાં શીખવેલું એવું થઈ જાય. તો આ જરાક જોઈ લેજો. તો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ H2S2O8 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક જણાવો. તો નીચે ઓપ્શન આપ્યા હોય 4, 6, 8, 10, 12 આવા ઓપ્શન આપ્યા હોય તો તમને કેવી રીતે શોધવું? તો તમે ભૂલી ગયા હોય એટલે તમે લોચા મારી આવો. તમે આવું કરો આમ, બરાબર છે. હવે તમે કેવી રીતે શોધો? તો તમે 11 સાયન્સના નિયમ ભૂલી ગયેલા એટલે તમે આવું કરી નાખો કે ભાઈ 2 હાઇડ્રોજન, 2 સલ્ફર અને 8 ઓક્સિજન બરાબર 0. તમને નિયમ યાદ હોય તો સંયોજનના બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થાય. આ હું અત્યારે ખોટું કરી રહ્યો છું કારણ કે તમે બી આવું જ કરવાના છે. ભાઈ સાચું બતાવું છે કે શું પ્રોબ્લેમ છે.
તો તમારે સલ્ફરનો શોધવાનો છે. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક તમે +1 લઈ લો, આ 2 સલ્ફર. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 લઈ લો, 0. આ 2, આ સલ્ફરના 2 અને આ 8 દુ 16 એટલે -16, 0. 2 સલ્ફર 16 પેલી બાજુ ગયા +16, એમાંથી 2 ગયા 14, 14 ભાગ્યા 2 કરો એટલે તમે એવું કહી દો કે સાહેબ સલ્ફરનો ઓક્સિડેશનાંક +7 આવે. તો આ તદ્દન ખોટું, આ ખોટું છે. આ રીતે ગણાય જ નહીં, આ ખોટું છે. તમે કહો સાહેબ બરાબર તો કર્યું, આમાં શું વાંધો છે? હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 લીધો, ઓક્સિજનનો ઓક્સિડેશન -2 લીધો, તો ભલા માણસ આ ખોટું છે, કારણ કે એમાં પેરોક્સાઇડ બનશે. એટલે તમને બંધારણ સૂત્ર આવડતું હોવું જોઈએ. મેં એટલે જ કીધું કે આ જો પેરોક્સાઇડમાં શું છે, જોઈ લો, આવું છે. તો અહીંયા જે H2SO8 છે એમાં 8 ઓક્સિજન એક સરખા નથી, એમાંના 2 ઓક્સિજન જે પેરોક્સાઇડ છે. એટલે હવે આના ટુકડા પાડવા પડે. આ તમને ખબર હોય એટલે પહેલાં કીધું કે આ પેરોક્સાઇડનું તમને એક્ઝેક્ટલી ખબર હોવી જોઈએ. તો આ પેરોક્સાઇડ ઓક્સિજન છે અને પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -1 લેવામાં આવે. એટલે હવે તમારે ગણવું હોય તો તમારે આ રીતે ગણવું પડે. H2SO8માં ઓક્સિજનના ટુકડા પાડવા પડે. તો આ 2 હાઇડ્રોજન, 2 સલ્ફર, અહીંયા સુધી તો બરાબર છે, પણ 8 ઓક્સિજન સરખા નથી. એમાં 2 ઓક્સિજન જે છે એ પેરોક્સાઇડવાળા છે અને બાકીના 6 ઓક્સિજન સામાન્ય છે, બરાબર 0. એટલે બધાનો ઓક્સિડેશનાંકનો સરવાળો 0, એ તો બરાબર જ છે. હવે મૂકો કિંમત. જો તો હાઇડ્રોજનની +1, આ 2 સલ્ફરની શોધવાની. આ પેરોક્સાઇડ છે તો પેરોક્સાઇડમાં ઓક્સિજન -1 આવે. હવે આ 6 ઓક્સિજન સામાન્ય છે એટલે સામાન્યનો ઓક્સિડેશન -2 આવે. હવે તમારે ગણતરી કરો તો આ 2, તો આ +2, આ -2, આ -12, +2 -2 કેન્સલ. આ -12 પેલી બાજુ ગયા એટલે 2s = 12. તો s = 12/2 એટલે +6. આમ તો 11 સાયન્સમાં માર્શલ એસિડ હતો, કેરોઝ એસિડ હતો, ક્રોમિયમ પેન્ટોક્સાઇડ હતો. આ બધા જે અપવાદ હતા એ બધાનો ઓક્સિડેશનાંક +6 જ આવતા હતા. તો આ તમને ખબર હોવી જોઈએ. તો આ એક એવો સવાલ છે કે બુકમાં હોવા છતાં દેખાતો નથી, તે તમને આ પૂછી શકાય કે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક જણાવો. હવે આ સિવાયના કોઈ પણ ઓક્સો એસિડ જોઈ લો, એમાં પેરોક્સાઇડ નથી. એટલે તમે જે નોર્મલી ગણતરી કરતા હતા એ રીતે જ ગણવાની. તો ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 અને હાઇડ્રોજનનો +1, એ રીતે જ ગણતરી કરવાની. પણ ખાલી આમાં એવું કરવાનું નથી. આટલું ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો આશા રાખીશ કે તમને હવે આમાં સમજ પડી ગઈ હશે. તો અહીંયા તમારો 16મો સમૂહ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. બરાબર, કશું બાકી રાખ્યું નથી. જે 30% અત્યારે કટ કર્યો છે તે પ્રમાણે કમ્પ્લીટ પૂરો. હવે સમૂહ 15ની વાત કરીએ. ભાઈ સમજ પડી કે તમને લોકોને? હલો? હા, ઓકે. જાગતા રહેજો દીકરા આજે. ચાલો હવે સમૂહ 15ની વાત કરીએ. તો તમને ખબર છે કે કોઈ પણ સમૂહની આપણે શરૂઆત કરીએ તો કોઈ પણ સમૂહની શરૂઆતમાં સામાન્ય રીતે પહેલું જ કામ છે તો ભાઈ સમૂહને કયા નામે ઓળખાય, એમાં કયા તત્વો આવેલા છે તે. તો પહેલાં તમને ખબર હોવી જોઈએ કે દરેક સમૂહમાં કયા કયા તત્વ છે. તો સમૂહ 15માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, આટલા તો બધાને જ ખબર છે. પણ હવે આખું આવર્ત કોષ્ટક હાઉસફુલ થઈ ગયું છે એટલે બિસ્મથ પછી પણ એક તત્વ છે MC, જેને કહેવામાં આવે છે મોક્સોવિયમ. આનો કહેવાય છે મોસ્કોવિયમ. બરાબર છે. આ આપણે બધાને યાદ નહીં રહે કારણ કે આપણે 11માં યુઝ નથી કરતા. તો ફરી પાછું રિપીટ કરી દઉં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ, આ સમૂહ 15ના તત્વો છે. કોઈ વાર તો પરીક્ષક આવો એકદમ સાદો સિમ્પલ MCQમાં સવાલ પૂછે છે કે સમૂહ 15નું કયું તત્વ નથી, આવો એક સવાલ પૂછે તો બી આપણને નહીં આવડે, એવું બની શકે. એટલે દરેક સમૂહમાં દરેક તત્વ તમને આવડતા હોય એ જરૂરી છે. એટલે એટલા માટે હું ત્યાં વાત કરું છું. હવે આ સમૂહ 15માં પહેલું તત્વ કોણ છે? નાઇટ્રોજન. એટલે સમૂહ 15ને નાઇટ્રોજનના નામે પણ ઓળખીએ છીએ, એટલે એને નાઇટ્રોજન સમૂહ કહીએ. હવે તમે જોઈ લો, આપણા અભ્યાસક્રમમાં 4 સમૂહ થઈ ગયા, 4 નામ આવી ગયા. 15મો એટલે નાઇટ્રોજન, સમૂહ 16 એટલે ઓક્સિજન એટલે ચાલ્કોજન, 17 એટલે હેલોજન અને 18 એટલે ઉમદા વાયુ નિષ્ક્રિય. તો બધાના નામ આવી ગયા.
समूह 15 नाइट्रोजन, समूह 16 चाल्कोजन, समूह 17 हेलोजन, समूह 18 तो उमदा वायु निष्क्रिय वायु जे नाम आपवा होय ते। हवे समूह 15 में बहु वेरायटी है। समूह 15 ना नाइट्रोजन अने फॉस्फरस जे छे आ बे अधातु तत्व छे। हाँ, अने आपणे अगाऊ कहीने आव्या छे के समूहमां उपरथी नीचे जईए तो हमेशा धातु गुणमां वधारो थाय। तो याद राखजो। हवे तो पहला बे तत्व अधातु तत्व छे। आर्सेनिक एंटीमनी जे छे आ अर्ध धातु तत्व छे। એટલે આપણા સિલિકોન જર્મેનિયમની જેમ અર્ધ ધાતુ તત્વ છે અને આ બિસ્મથ જે છે બરાબર છે એ ધાતુ તત્વ છે એટલે આ બે જે છે એ ધાતુ છે। તો ઘણીવાર બોર્ડમાં એમસીક્યુ પૂછાયો છે ને આપણે પણ આમાંથી એક સવાલ પૂછી શકીએ એમ છે બરાબર છે એટલે આ 100% કરવાનું છે। તો તમને પૂછી શકાય કે સમૂહ 15માં અધાતુ તત્વ કયું છે તો તમને ખબર હોવી જોઈએ। અર્ધ ધાતુ તત્વ કયું છે, ધાતુ તત્વ કયું છે, આવું તમને પૂછી શકાય। તો પહેલો જ એમસીક્યુ નીકળી ગયો છે તો આ તમને આવડતું હોવું જોઈએ। હવે પ્રાપ્તિ સ્થાન તો ઓલરેડી કેન્સલ છે એટલે આપણે એની કોઈ વાત નહીં કરીએ। તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સ્વાભાવિક છે કે સમૂહ 15 છે તો સમૂહ 15માં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો બધા પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે। હવે આ લોકની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો NH2 NP3 છે। પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, યાદ રાખજો। આ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે એટલે 2 + 3 5 તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલ છે। અર્ધપૂર્ણ કેમ? કારણ કે તમે ભૂલી ગયા હોય તો કહી દો પી કક્ષક 3 જ હોય, PX PY અને PZ। તાલોકની બધાની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એટલે પી કક્ષક અને P3 કહેવાય, અર્ધપૂર્ણ ભરાયેલી છે। અને આપણે સમૂહ 16માં પાની વાત કરીને આવ્યા છે। ઓકે, ચાલો હવે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા તેમાં તો કહેવાનું કંઈ જરૂર હોતી જ નથી, એકને એક જ વસ્તુ છે। પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ તો પરમાણુ ક્રમાંક વધે, પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે। એટલે શરૂઆતમાં કદ નાનું હોય પછી ધીરે ધીરે નીચે જાઓ તો કદ મોટું થતું જાય। આ તો નોર્મલી આપણને ખ્યાલ જ છે એટલે એમાં પડતા નથી। હવે આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH તો આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય તો આપણે કાયમ બોલી ગયા છે તો આજે પણ કહી દઈએ। વાયરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને કહેવાય આયનીકરણ એન્થાલ્પી। હવે અહીંયા તમને પૂછી શકાય પાછું સમૂહ 16ના જેવું જ કે સમૂહ 14 અને સમૂહ 15 આ બેમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે અને કેમ? તો જવાબ આવશે સમૂહ 15ની વધારે છે। કેમ ભાઈ? તો આપણે હમણાં જ કીધું સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 છે, પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે। જ્યારે આની વાત કરીએ તો આની ઇલેક્ટ્રોન રચના NH2 NP2 છે। આમાં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી નથી અને જે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એની સ્થાયીતા વધારે હોય અને જેની સ્થાયીતા વધારે હોય એમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે, માટે આની આયનીકરણ એન્થાલ્પી વધારે। તો આ સવાલ મેં સમૂહ 16માં પણ કીધેલો, તેવો જ સવાલ અહીંયા પાછો બનાવ્યો છે। તો આ વૈજ્ઞાનિક કારણમાં કે આ MCQમાં પૂછી શકાય એટલે ખાસ કાળજી રાખવી। તો આ તમારે કાળજી રાખવાની છે। તો પાછો રિપીટ કરી દઉં, તમને પૂછી શકાય સમૂહ 15 અને સમૂહ 14માં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે અને કેમ? આવો 1.5 માર્કનો પ્રશ્ન પણ પૂછાય, બરાબર છે। હવે બીજું તમે જૂના પેપર જોયા હોય તો ઘણીવાર પરીક્ષક શું કરે છે કે 3 માર્કનો સવાલ એ આખો નથી પૂછતો અને ટુકડા પાડીને પૂછે છે। 1.5 માર્કના 2 સવાલ પણ ભેગા કરીને પૂછી શકે, એ 2 + 1 કરીને પણ પૂછી શકે। એટલે આ તમને ખબર હોવી જોઈએ। એટલે બેઠો 3 માર્કનો સવાલ હોય એવું જરૂરી નથી, એ ટુકડા પણ કરે। 4 માર્કનો જે સવાલ હોય એના પણ એ ટુકડા પાડી શકે, 2 + 2 એટલે 2 માર્કના 2 સવાલ પૂછી શકે। આવું કરવાથી શું થાય કે આખો સિલેબસને કવર કરી શકાય, બરાબર છે। એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ, એટલે ઝીણું ઝીણું બધું જ વાંચવું જોઈએ। હવે રિપીટ કરી દઈએ છીએ તો સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP2 છે, સમૂહ 15ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 છે,
સમૂહ 15 માં પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, અને સ્થાયી ઇલેક્ટ્રોન રચનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. આથી સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 14 કરતા વધારે છે. આ એનો જવાબ આવે. ઓકે, એટલે કાળજી રાખવી. હવે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો એમાં તો બહુ ખાસ છે નહીં, એટલે એમાં એટલે પૂછી શકાય એવો કોઈ પ્રશ્ન છે નહીં. એક સાદું સિમ્પલ કે ભાઈ સમૂહ ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે છે. એ તો આપણને બધાને જ ખ્યાલ છે. હવે જ્યાં પૂછી શકાય એવા પ્રશ્ન છે આપણે બધાની ચર્ચા કરી લઈએ છીએ. તો ઉપરથી નીચે જાઓ તો વિદ્યુત ઋણતા ઘટે છે, બધા જ સમૂહમાં ઘટે, અહીંયા પણ ઘટે છે. અહીંયા કંઈ યાદ રાખવા જેવું કંઈ છે નહીં, એટલે એમાં આપણે પડતા નથી. હવે રાસાયણિક ગુણધર્મમાં ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના લક્ષણો છે. તો આપણે તમને કહું તે પ્રમાણે જો ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ, ઓક્સિડેશન અવસ્થાની તો આપણે હમણાં ઇલેક્ટ્રોન રચનામાં લખ્યું NH2NP3 બરાબર છે. તો આલોકની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે આ લોકો ધારે તો 5 ઇલેક્ટ્રોન ગુમાવીને +5 એટલે કે નિષ્ક્રિય તત્વ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે. પણ 5 ગુમાવવા કરતાં 3 મેળવવા બેટર છે. આલોકની ઓક્સિડેશન અવસ્થા -3 થી લઈને +5 સુધી હોઈ શકે બરાબર. -3 થી નીચે ને +5 થી વધી શકે એમ નથી, એટલે આની વચ્ચેની હોઈ શકે. તો ઓક્સિડેશન અવસ્થાને આપણે બહુ ખાસ જરૂર પડતી નથી, કારણ કે આમાં નિષ્ક્રિય યુગમાં અસર પણ આવે, તો એ તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે એની કોઈ જરૂરિયાત છે નહીં, એટલે એમાં આપણે અત્યારે પડતા નથી. હવે આપણો મનગમતો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન આવી ગયો. 15, 16 અને 17માં એક સવાલ કોમન પેટર્નમાં આવે છે કે ભાઈ દરેક તત્વ જે પહેલું છે પોતાના સમૂહથી જુદું પડે. આપણે 17માં જોઈને એવા ફ્લોરિન પોતાના સમૂહથી જુદું પડે છે. આપણે સમૂહ 16માં જોઈને એવા કે ઓક્સિજન પોતાના સમૂહથી જુદું પડે છે. અને હવે સમૂહ 15માં નાઇટ્રોજન પોતાના તત્વોથી જુદું પડે છે. તો આ ત્રણમાંથી એક સવાલ તો પૂછાવાનો જ. નાઇટ્રોજન પોતાના જ સમૂહના અન્ય તત્વથી જુદું પડે છે. અને તમે છે ને એવું નહીં વિચારતા કે સાહેબ પેપર કાઢે છે એટલે સાહેબ આપણને કહે છે કે આ 100% પૂછાવાનો, એવું નહીં. તમારે ચેક કરવું હોય, કારણ કે હંમેશા તમે લોકો અમારી લિટમસ ટેસ્ટ કરતા હોય છે, કારણ કે તમને અવિશ્વાસ હોય છે બરાબર છે. તો તમારે લિટમસ ટેસ્ટ કરવી હોય તો કરી લેજો. આપણી સ્કૂલ સિવાયનું બીજું અન્ય કોઈ પણ સ્કૂલનું પેપર તમારે ચેક કરવું હોય તો કરી શકાય. આપણે જે ટોપિકો કહીએ છીએ બસ એમાંથી જ પૂછાતું હોય છે. આ પાઠ તમારે કરવો હોય તો આ પાઠમાં ઓલરેડી પહેલેથી જ 5 સેક્શન આવે છે. પહેલું તો જે શરૂઆતની માહિતી હોય ને, આપણે આજે ઇલેક્ટ્રોન રચના શીખ્યા છે, વિદ્યુત ઋણતા, એમાંથી લગભગ MCQ પૂછે છે. કોઈ બી સ્કૂલનું પેપર જોઈ લો, તેમાં એવું હોય જ. પછી બીજી વસ્તુ બનાવટ. તો બનાવટ કરો તો અત્યારે તો તમારા માટે બનાવટ એકદમ ઓછી થઈ ગઈ છે બરાબર છે. સમૂહ 15માં નાઇટ્રોજન અને નાઇટ્રિક એસિડની બનાવટ છે. સમૂહ 16માં ઓક્સિજનની બનાવટ છે. સમૂહ 17માં ક્લોરીનની બનાવટ છે. અને સમૂહ 18માં HCF2, HCF4 અને HCF6ની બનાવટ છે. એટલે બનાવટ વાળું સેક્શન કરી નાખો એટલે એક સવાલ તો પડવાનો જ. પછી MCQમાં પડે કે આમાં પડે, પાક્કું જ, કન્ફર્મ જ. પછી ઉપયોગો, તો જેની તમે બનાવટ કરી એના ઉપયોગ આવે, તમે જેની બનાવટ કરી એના રાસાયણિક ગુણધર્મ આવે, અને પછી આ ઓક્સો એસિડ બરાબર છે. આટલા 5 સેક્શનમાં વેચાયેલું છે બરાબર. તો હવે તમે ઓક્સો એસિડ બી કરી નાખો તો ઓક્સો એસિડ કોઈ શિક્ષક ધારે તો એ 2 માર્કમાં બી પૂછી શકે કે ફલાણા ઓક્સો એસિડનું નામ, બંધારણ સૂત્ર આપો બરાબર છે. નહીં તો એક MCQમાં બી પૂછે. એટલે આવી રીતે હોય છે, જે તમને નહીં ખબર પડે પણ આવું હોય છે. તો નાઇટ્રોજન પોતાના સમૂહના અન્ય તત્વોથી કેમ જુદું પડે? તો જે રીતે ઓક્સિજન જુદું પડ્યું, જે રીતે ફ્લોરિન જુદું પડ્યું, એવું કંઈક આમાં પણ છે. તો પહેલો મુદ્દો, તો નાઇટ્રોજન એ દ્વિપરમાણીય વાયુ છે, જ્યારે બાકીના અન્ય તત્વો જે છે એ M4 પ્રકારના ઘન સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન દ્વિપરમાણ્વીય વાયુ સ્વરૂપે હોય છે. વાયુ સ્વરૂપે
હોય છે, જ્યારે બાકીના M4 સ્વરૂપે ઘન હોય છે. અપવાદની વાત કરીએ તો બિસ્મથમાં આવું જોવા મળતું નથી. અપવાદમાં બિસ્મથમાં આવું નહીં આવે. તો નાઇટ્રોજન પછી ફોસ્ફરસ, તો તમને ખબર છે કે ફોસ્ફરસમાં આપણે P4 લખીએ છીએ એમ, એટલે એની વાત ચાલે છે. ગઈકાલે આપણે સલ્ફરની વાત કરી તો એ S8 હતો, એના જેવું છે. બરાબર છે. નંબર 2, તો નાઇટ્રોજન તત્વો અપરૂપ આપતું નથી. નાઇટ્રોજનના અપરૂપ જાણીતા નથી, પણ ફોસ્ફરસ છે, બિસ્મથ છે, આ બધાના અપરૂપો છે. એન્ટીમનીના અપરૂપો છે. અપરૂપો એટલે એક કરતાં વધારે સ્વરૂપમાં જોવા મળે, જે રીતે કાર્બનના 3 અપરો છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન, બરાબર છે, એના જેવું છે. તો સમૂહ 15માં નાઇટ્રોજન એ અપરૂપ નથી આપતું, પણ બાકીના તત્વો અપરૂપ આપે છે. નાઇટ્રોજન તત્વ અપરૂપો ધરાવતા નથી, જ્યારે બાકીના તત્વો અપરૂપો ધરાવે છે. અપરૂપો એટલે એક કરતાં વધારે સ્વરૂપમાં હોય છે. તો ફોસ્ફરસ અપરૂપો ધરાવે, રાતો ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, બરાબર છે, આ બધા આવે છે. એન્ટીમનીમાં પણ આવે છે, બરાબર, બિસ્મથમાં પણ આવે છે, એટલે એ રીતે અલગ પડી ગયો. ત્રીજા મુદ્દાની વાત કરીએ તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ એ ટ્રાયોક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે, બરાબર છે, જ્યારે ટ્રાયોક્સાઇડ કે પેન્ટોક્સાઇડ એમ એક આણ્વીય રૂપે જોવા મળે છે, જ્યારે બાકીના બધા જે તત્વોના ટ્રાયોક્સાઇડ ઓક્સાઇડ છે એ દ્વિઆણ્વીય સ્વરૂપે જોવા મળે છે. આ એક મોટો ફરક છે. તો નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એક આણ્વીય અણુ તરીકે વર્તે છે. નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ એટલે આપણે N2O3 લખી દઈએ છીએ, અને પેન્ટોક્સાઇડ એટલે આપણે લખી દઈએ N2O5, એ એક આણ્વીય અણુ તરીકે વર્તે છે. એક આણ્વીય અણુ તરીકે વર્તે છે. જ્યારે બાકીનાની વાત કરીએ તો બાકીના તત્વોના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એ દ્વિઆણ્વીય તરીકે વર્તે છે. બાકીના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ એ દ્વિઆણ્વીય અણુ તરીકે વર્તે છે. એટલે એ લોકો બે જ ભેગા થઈને વર્તે છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, બરાબર છે, ફોસ્ફરસ ડેકોક્સાઇડ, આ એના જેવું છે. એટલે P4O3 તમે જોઈ લો, P2O3 આપણે બોલીએ આમ તે નહીં ચાલે, આમાં આ લોકો P4O6 સ્વરૂપે જ હોય એમ. હવે એ જ રીતે આર્સેનિકમાં પણ એવું જ, AS4O6 તો દ્વિઅણુ સ્વરૂપે જ વર્તે છે. જોઈ લો, આમાં કેવું છે, N2O3 હોય, આમાં S2O3 નહીં હોય, આમાં P2O3 નહીં હોય, આવું નહીં હોય, એ દ્વિઅણુ તરીકે વર્તે. એ જ રીતે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ આપણે બોલીએ છીએ, પણ લખાય છે P4O10. એ જ આર્સેનિકમાં પણ એવું જ છે, ASO4O10. તો આ પેન્ટોક્સાઇડ એ પણ દ્વિપરમાણુ અણુ તરીકે વર્તે છે. એટલે તમને યાદ હોય તો નિર્જલીકરણમાં આપણે ઘણીવાર બોલીએ છીએ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, પણ લખીએ છીએ P4O10. એટલે એને ઘણીવાર પરીક્ષક નામ બદલીને પણ આપે કે ટેટ્રા ફોસ્ફરસ ડેકોક્સાઇડનો ઉપયોગ જણાવો, તો આ બી ભેજ શોષક તરીકે જ વપરાય છે. પણ આને આપણે એક આણ્વીય અણુ તરીકે આ વર્તતા નથી, એટલે આપણે બે અણુને ભેગા લખીએ છીએ. આ એના જેવું છે. ઓકે, તો આ તમને ખબર હોય છે, સૌથી મોટો ડિફરન્ટ આ છે. ચોથા મુદ્દાની વાત કરીએ. ભાઈ સમજ પડે છે કે ભાઈ? હલો, હા. હવે ચોથા મુદ્દાની વાત કરીએ, જે રાસાયણિક ગુણધર્મમાં આપણે હજુ જોવાનું બાકી છે. તો સમૂહ 15ના બધા જ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ બનાવે છે. પણ એમાં નાઇટ્રોજન હાઇડ્રાઇડ જ બિનઝેરી છે, જ્યારે બાકીના બધા ઝેરી તત્વો છે. તો નાઇટ્રોજન તત્વના હાઇડ્રાઇડ એટલે કે NH3 એ બિનઝેરી છે, જ્યારે બાકીના તત્વના હાઇડ્રાઇડ એ ઝેરી છે. એટલે એમોનિયા બિનઝેરી છે
તો બાકીના જે હાઇડ્રાઇડ છે એ ઝેરી છે, એટલે આપણે જેને ફોસ્ફીન કહીએ છીએ, ફોસ્ફીન PH3 એ પણ ઝેરી છે. આર્સેનિક ફોસ્ફીન કહે છે ASH3 એ પણ ઝેરી છે. તો આ બધા ઝેરી છે. હા, પણ નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ જે છે બિનઝેરી છે, એટલે પણ એ જુદો પડી ગયો. હવે આપણે પહેલા જ કીધું કે ભાઈ આમાં 3 પ્રકારના તત્વો છે, અધાતુ, અર્ધધાતુ અને ધાતુ. તો આપણે 11 સાયન્સથી જાણીએ છીએ કે અધાતુનો ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય, તો ભાઈ એસિડિક હોય. તો જ્યારે બાકીના ઓક્સાઇડ કેવા છે, તો બાકીના ઓક્સાઇડ અર્ધધાતુ અને ધાતુ છે, એનો મતલબ એ બેઝિક હોઈ શકે પણ એસિડિક તો હોતા નથી, એટલે પણ જુદું પડી ગયું. તો નાઇટ્રોજન અધાતુ હોવાથી તેનો ઓક્સાઇડ એસિડિક છે. પણ બાકીના એ ઉભય ગુણધર્મી હોય છે, કારણ કે અર્ધધાતુ એટલે ઉભય ગુણધર્મી હોય અને બિસ્મથ ધાતુ છે એટલે ઓક્સાઇડ હોઈ શકે, એટલે પણ જુદા પડી ગયા. તો બાકીના શું હોઈ શકે?